આજરોજ ભારતીય બજારો મિશ્ર વલણ સાથે ખુલ્યા। રૂપિયો ડોલર સામે નબળો પડ્યો, જે ગઈકાલના બંધ ભાવ $86.95 સામે $87.15 પર ખુલ્યો। બજારમાં સાવચેતીનો માહોલ જોવા મળ્યો, જેના કારણે નિફ્ટી બેંક ઇન્ડેક્સ 100 પોઈન્ટથી વધુ નીચે ટ્રેડ કરી રહ્યો હતો। આજે અમુક કંપનીઓએ જોરદાર બજારમાં હલચલ મચાવી। હિન્દુસ્તાન એરોનોટિક્સ HALના શેરમાં લગભગ 3% ઉછાળો જોવા મળ્યો। આ ઉછાળાનું કારણ ₹62,000 કરોડના 97 LCA માર્ક A1 જેટના ઓર્ડરને સરકાર દ્વારા મંજૂરી મળવાના અહેવાલો હતા। બીજી તરફ ભારતીય એરટેલના શેરમાં પણ 1.5% વધારો થયો। કંપનીએ તેના ₹249ના બેઝ પ્લાનને બંધ કરવાની જાહેરાત કરી, જેનાથી પ્રતિ વપરાશકર્તા સરેરાશ આવકમાં વધારો થવાની અપેક્ષા છે। જ્યારે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટનો શેર 4% વધ્યો, કારણ કે કંપનીએ FNO ફ્યુચર્સ અને ઓપ્શન્સ પ્રતિબંધની યાદીમાંથી દૂર કરવામાં આવી। આ પ્રતિબંધ હટાવવાથી રોકાણકારોનો વિશ્વાસ ફરીથી વધ્યો। આ ઉપરાંત આઈટી ક્ષેત્રની અગ્રણી કંપની ઇન્ફોસિસ એ ઓસ્ટ્રેલિયાની યુનાઇટિંગ ફાઇનાન્શિયલ સર્વિસીસ સાથે તેના ફિનેકલ ડિજિટલ બેન્કિંગ સ્યુટને લાગુ કરવા માટે સહયોગની જાહેરાત કરી। આ ભાગીદારી ઇન્ફોસિસની વૈશ્વિક પહોંચને વધુ મજબૂત બનાવશે। બીજી તરફ ઓરોબિંદો ફાર્માના શેરમાં 3%થી વધુનો ઘટાડો જોવા મળ્યો। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।